I was doing it. તું જરાક નવરી પડે ને તું મોબાઈલ લઈ લેજે. અરે યાર થોડો મોબાઈલ ઓછો બંધ ને કામ પર ધ્યાન આપ. વાંધો નહીં, પેલા તું મને 90,000 રૂપિયા આપી દે, પછી નહીં બેસી રહું. ઓહો 90,000 રૂપિયા. અબે ખાવા બનાવવાનો ઘરમાં રાખી દો ને તો 10,000 રૂપિયા લેશે, મહિનો પતી હશે. કરે તું શું ખાવા બનાવવા સિવાય? ચલ કેલ્ક્યુલેટર કાઢ. હિસાબ ક્લિયર છે મારો, ગણું છું બોલ. એક ટાઈમની ફિક્સ લિસ્ટના કેટલા હોય છે? 150. આપણે કેટલા? 4. એક ટાઈમના કેટલા થયા? 600. બે ટાઈમના 1200, એટલે મહિનાના 36,000. અને કામ વાળો તો 10 વાગે આવે છે, અને તમારા માતાજીને તો બધું સાફ સુથરું જોઈએ, વસ્તુ જગ્યા પર જોઈએ સવારે, એટલે તું સાફ સુફીના 200 રૂપિયા માંગીને એટલે મહિનાના 6,000 થાય. ડે કેરના 15,000 રૂપિયા. ઓ શેના 15,000 રૂપિયા દે કે ના? કઈ ડે કેર? કેમ મમ્મી પપ્પા નથી સાચવતી હું તારા? અને 15,000 તો થાય જ છે, એડલ્ટ કેટેગરીમાં આવે છે એ લોકો. મોડું છે ને પાડે છે, તારી તો નાની ઢીંગલી બી છે, તો એને ખવડાવવાનું, પીવડાવવાનું, છીછી સાફ કરવાનું, ડાયપર બદલવાનું, સૂસું કરાવવાનું, બ્રેસ્ટ ફીડ કરાવવાનું, રડે તો સૌથી પહેલા ઊભું રહેવાનું, એ બધાનું ક્યાં ગયું? 20,000 ફોર ઇટ. અને વાર ખંજવારાથી કશું જ નહીં થાય. આજકાલની સોશિયલ મીડિયા એજન્સી કેટલા લે છે દર મહિને પોસ્ટિંગના? 15,000. અને અહીંયા હું તારું શું મેનેજ કરું છું? સ્કૂલ મિટિંગ્સ, પેરેન્ટિંગ મિટિંગ્સ, બરાબર, મમ્મી પપ્પાની ક્લિનિક પર જવાનું, રિપોર્ટ્સ કરાવવાનું, તારી ઇમ્પોર્ટન્ટ ડેટ્સ, એનિવર્સરી, સેલિબ્રેશન્સ, જે માસી, ફુવા, કાકી બધાની વાતો હે પંચાયતને મેનેજ કરવાની. તેને 10,000 તો માંગુ કે ના માંગુ બોનસ સાથે? અને આપણે ક્યાં રહીએ છીએ? અમદાવાદમાં. એરિયા પ્રમાણે ભાવ વેરફેર થાય, બરાબર, પણ હું તો એક પણ રજા બી નહીં પાડતી. બીમાર હોઉં તો બી હું કામ કરું છું, તો એ રજા ના પાડવાનું બોનસ તો માંગુ ને 5,000. હેલો, નીચે શું જોવે છે? ઓવર ટાઈમ તો હજી કાઉન્ટ બી નથી કર્યા. લોડમાં નાઈશ. તું દર મહિને મારું ઇન્સ્યોરન્સ ભરે છે ને 2,000 રૂપિયા, તો એ માઇનસ કરીને મને 9,000 મારા આપી દે. ચલ ઇજ્જતથી. તું તો યાર સિરિયસ થઈ ગઈ. આપણે હસબન્ડ વાઈફ છે યાર, આ તો બે ઘડીની ગમત. હવે લગનમાં મસ્તી બી ના કરે. તું ફોન બંધ કર. અને તારે નવો ફોન જોતો હતો ને? કયો જોઈએ છે? આઈફોન જોઈએ છે ને? હું તને લઈ આપીશ. હું નીચે જઈને આવું છું, મમ્મીને કહેતો આવું છું કે સાચવે મહેશ્વરીને બહુ ઇમ્પોર્ટન્ટ એસેટ છે આપણી. હવે આવી ગયું પહાડી નીચે.